હલો. હેલો ફ્રેન્ડ્સ, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપણે ફરીથી આવકારું છું. મિત્રો, આપણો થિયરીનો લાસ્ટ ટોપિક જે છે એ હવે બાકી છે. દેટ ઇઝ પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન, કન્સેપ્ચ્યુઅલ ડિસ્કશન છે. આખું એક કે બે ફોર્મ્યુલા અંદર છે જેનું ડેરિવેશન છે એ તો આપણે નથી કરવાનું. અમુકમાં છે, ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ ઉપર છેલ્લું આપેલું છે. એટલે એઝ યુઝ્યુઅલ લાસ્ટ લેક્ચરમાં જે તારવણી અમુક આપણે કરેલી હતી, જે સિલેબસની બહાર હતી સમજૂતી માટે, છતાં આપણે કરેલી છે. એવી જ રીતે આમાં પણ કંઈક આપણને ગળે ઉતરે એવી રીતની ચર્ચા કરશું. તો પૃષ્ઠતાણની વાત કરીએ આજે. શ્યામતા આપણે કમ્પ્લીટ કરેલું છે. સરફેસ ટેન્શન. ખાસ કરીને પ્રવાહીનો ગુણધર્મ છે, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. વાયુઓને આ ચર્ચા છે એ નથી લાગુ પડતી. પૃષ્ઠતાણ. હવે પહેલાં તો આપણે એ માર્ક કરી લઈએ કે ભાઈ આ ટોપિક, મુદ્દો જે છે એ શેને લગતો છે. આપણે ઘણી વખત માર્ક કરેલું છે કે માનો કે પ્રવાહી ભરેલું હોય પાત્ર કંઈ, લાઈક બીકરમાં પાણી કે એવું કંઈ. હવે એમાં લોખંડની ખીલ્લી અથવા તો ટાંકણી જો આપણે આડી મૂકીને અથવા બ્લેડ તો એ તરે છે, અને ઊભી જો મૂકો તો એ ડૂબી જાય છે. સપાટી પર કીટકો તરતા હોય છે, મુક્ત સપાટી પર કીટકો આમ જાણે જમીન ઉપર હાલતા હોય એવું લાગે છે આપણને. ઘણી વખત આપણે એવું માર્ક કરેલું છે કે આપણે માની લો કે પ્રવાહીમાં, એટલે કે પાણીમાં, ખાસ કરીને તો પાણીમાં આપણો પગ બોળી તો પગ ભીનો થાય છે, ભીંજાય છે. હવે એની સામે માની લો કે કમળનું પાંદડું હોય, એને તમે એમાં રાખો તો એ નથી ભીંજાતું. એવી જ રીતે બતક અથવા તો જે એવા પક્ષીઓ કે એવા માનો કે ક્રિએચર્સ છે કે જે પ્રવાહીમાં ઓલમોસ્ટ રહેતા હોય છે, તો એ જ્યારે બહાર નીકળે ત્યારે એમની જે સપાટી છે એ ભીંજાયેલી નથી હોતી. આપણે જાજો ટાઈમ, એટલે એનું કુદરતી કારણ છે, એડપ્ટેશન હોઈ શકે કે ભાઈ લાંબા સમય સુધી આપણે પાણીમાં આપણો પગ રાખી તો ફૂગાઈ જાય. હવે જેને પાણીમાં જ રહેવાનું છે એમાં પાછું એવી પરિસ્થિતિ નથી થતી, નહીંતર તો એમના પગ ફૂગાઈ જાય. પણ એવું નથી થતું. તો એનું કારણ શું છે એની આપણે આમાં ચર્ચા કરવાની છે. એઝ વેલ આપણે એવું નોંધેલું છે કે દીવો તમે કરો છો સપોઝ, તો તેલ અથવા ઘી ભરેલું છે આપણે અંદર. હવે એમાં વાટ જે છે એનો છેડો ઉપર છે જ્યાં આપણે સળગાવેલું છે, અને તેલ નીચે પડેલું છે. તો નીચે પડેલું તેલ એ ઉપર છેક, કારણ કે દહન થાય છે એ તો તેલનું થાય છે, તો એ દહન થવા માટે જરૂરી તેલ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ઉપર ચડે છે. એ શેના કારણે છે? એવી જ રીતે માની લો કે મૂળ દાબ દ્વારા, બાયોલોજીમાં ક્યાંક તમે ભણ્યા હશો કે ભાઈ વનસ્પતિ છે તો એનું રસોડું ક્યાં છે? પાંદડામાં. એટલે પાંદડામાં ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય. હવે એમાં એને પાણીની જરૂર છે. હવે પાણી ક્યાં પડ્યું છે? જમીનમાં. તો જમીનમાં મૂળદાબ દ્વારા ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ પાણી ઉપર ચડે છે. શેના કારણે? ઉપરાંત પાણીના અથવા કોઈ પ્રવાહીના એકદમ નાના નાના ટીપા હોય તો એ ગોળાકાર ધારણ કરે, મોટે ભાગે એ ગોળ જ હોય. તો એનું કારણ શું છે? પછી માની લો કે ટૂથબ્રશ હોય અથવા પેઇન્ટ બ્રશ હોય, તો એને તમે પ્રવાહીમાં બોળો ને ત્યારે એના જે પીંછા છે એ છૂટા છૂટા હોય. જેવું એને બહાર કાઢો ત્યારે એકબીજાને ચોંટીને પોઇન્ટેડ થઈ જાય છે. તો એનું કારણ શું છે? આ બધાની પાછળ જવાબ છે પૃષ્ઠતાણ. પ્રવાહીની મુક્ત સપાટીનો ખાસ ગુણધર્મ છે.
મુક્ત મતલબ ખુલ્લી સપાટી, ખુલ્લી સપાટી દેટ ઇઝ ઓપન ટુ એર, અથવા તો આંતર સપાટી, બે દ્રવ્ય વચ્ચેની આંતર સપાટી. એમાં એક દ્રવ્ય તો પ્રવાહી જ હોવું જોઈએ અને બીજું દ્રવ્ય ગમે તે એર અથવા તો ઘન સપાટી છે ગમે તે. તો આની વિસ્તૃત ચર્ચા આપણે કરવાની છે. મેં પહેલાં કીધું એમ કન્સેપ્ચ્યુઅલ બાબત છે આખી. સમજવા માટે થોડુંક ટેક્સ્ટબુકથી હું હટકે હાલીશ, કારણ કે ટેક્સ્ટબુકની રજૂઆત ખોટી છે એવું નથી કહેતો, એ તો કોઈ દી હોય જ નહીં, પણ એ રજૂઆત જે છે એમાં થોડુંક કન્ફ્યુઝન રહે સમજવામાં, તો હું મારી રીતે આને એડજસ્ટ કરી અને ચર્ચા આગળ વધારીએ આપણે. બેઝિકલી આ જે પૃષ્ઠતાણ છે ને એ પૃષ્ઠમાં સમાયેલી ઊર્જા છે. એના કારણે ઉદ્ભવતો ગુણધર્મ છે. પ્રશ્ન એ થાય તો પૃષ્ઠ ઊર્જા શું છે? તો હવે આ બાબત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. માનો કે એક પાત્ર છે, એમાં આપણે પ્રવાહી ભરેલું છે. હવે આ પ્રવાહીમાં અણુઓની પરિસ્થિતિ તમે વિચારો, ખૂબ જ અંદર, એટલે કે મુક્ત સપાટીના અંતરિયાળ વિસ્તાર, એટલે કે આ ભાગમાં જે પ્રવાહીના અણુઓ પડેલા હશે એની પરિસ્થિતિ અને સપાટી પર રહેલા અણુઓની પરિસ્થિતિ, આ બેનો વિચાર આપણે કરવાનો છે, જેના આધારે આપણે આ કન્સેપ્ટ સમજશું. તો આપણે એક કામ કરી, આવા ટાઈપના અણુ કે જે ખુલ્લી સપાટી પર છે અને આવા ટાઈપના અણુ કે જેની આજુબાજુ લગભગ લાંબા અંતર સુધી પ્રવાહી સિવાય કોઈ અણુઓ નથી, એમાંનો આ અણુ હું ધ્યાનમાં લઉં. એની આજુબાજુ કોણ છે? ફક્ત અને ફક્ત પ્રવાહીના અણુઓ છે. તો હવે આ જે અણુ છે એના ઉપર આજુબાજુ રહેલા દરેક અણુઓનું આકર્ષી બળ રહે અસ્તિત્વમાં હશે, જેને આપણે આગળના લેક્ચરમાં કીધું છે સંશક્તિ બળ, એક જ પ્રકારના દ્રવ્યો વચ્ચે પ્રવર્તું બળ. હવે એ બળ જે છે એ આકર્ષી પ્રકારનું છે. આંતરબળ લાગે છે. અને વિતરણ જે છે એના આધારે એવું કહી શકાય કે આવા ટાઈપના અણુ પર પરિણામી બળ જે છે એ શૂન્ય હશે, કારણ કે એની આસપાસ બધી જ રીતે લગભગ સમાન વિતરણ છે પ્રવાહીના અણુઓનું, જેથી કરીને એ અણુ પર પરિણામી બળ શૂન્ય થવાનું. પણ એ છે કોની અસરમાં? આકર્ષી બળોની અસરમાં. અને આકર્ષી બળોની અસરમાં હોય તો સ્વાભાવિક છે તંત્રની સ્થિતિ ઊર્જા છે એ ઋણ હોય. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે કે આવા પ્રકારના અણુની સ્થિતિ ઊર્જા ઋણ છે, બંધનમાં છે, આકર્ષી બળોની અસરમાં છે. હવે એની સામે આવા ટાઈપના અણુઓનો વિચાર કરો કે જે સપાટી પર છે. સપાટી પર હોય તો એની આસપાસ અણુઓ છે, પણ એ અણુઓનું આકર્ષી બળ તમે જુઓ ઓલમોસ્ટ આના કરતાં અડધું છે, કારણ કે એના અડધા ભાગમાં શું છે? હવાના અણુઓ પડ્યા છે. તો હવે શું બનશે? મુક્ત સપાટી પરના આવા અણુ મુક્ત સપાટી પરના આવા અણુ કે જેમના પર સંશક્તિ બળો, મતલબ એના જ ઘટકો દ્વારા લાગતા આકર્ષી બળોનું પ્રમાણ આવા ટાઈપના અણુ કરતાં ઓલમોસ્ટ અડધું હશે, કારણ કે બાકીના અડધા ભાગમાં હવા પડી છે.
એટલે હવે આનું પરિણામી બળ શૂન્ય નહીં થાય. હા, હવાના અણુઓ દ્વારા એના ઉપર આકર્ષી બળ લાગતું હોય એ કયું હશે? આસક્તિ બળ. અને આસક્તિ બળ છે એ કોનું છે? આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, કઝિન વચ્ચે લાગતું, કાકા દાદાના ભાઈઓ વચ્ચે લાગતું, અને સંશક્તિ સગા ભાઈઓ વચ્ચે લાગતું. તો મજબૂત કયું હોય? સગા ભાઈઓ વાળું હોય. એટલે આના ઉપર પરિણામી બળ છે એ નીચે તરફ વધશે. એટલે કે મુક્ત સપાટી પરના અણુનું વલણ એટલે કે વૃત્તિ અંદર તરફ ખેંચાવાની છે. વૃત્તિ છે અંદર તરફ ખેંચાવાની. હવે એ જો અંદર તરફ ખેંચાય તો મુક્ત સપાટી છે એનું ક્ષેત્રફળ, મુક્ત સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાની એની વૃત્તિ હોય. થશે કે કેમ એ નથી આપણે જોતા. આ જે ક્ષેત્રફળ છે એના ઉપર રહેલા અણુઓ ઉપર પરિણામી બળ નીચે તરફ વધશે. બહુ સ્પષ્ટ લોજિક છે. હવે એ નીચે તરફ બળની અસર હેઠળ અંદર જવાની વૃત્તિ ધરાવે છે. સ્વાભાવિક છે. અંદર જે સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ હશે અહીંયા, અને અહીંયા એટલું આકર્ષી બળ જે છે એ નથી કમ્પેરેટિવલી. એટલે સ્વાભાવિક છે કે અહીંયા ઉર્જા વધુ હશે. શબ્દ વધારે આ વ્યાજબી રહેશે, ઓછી ઋણ. આની કમ્પેરિઝનમાં ઓછી ઋણ, કારણ કે એટલા બધા આકર્ષી બળો નથી અહીંયા. અને પેલા પણ આકર્ષી બળો છે એ ઝાઝા છે, અહીંયા આકર્ષી બળો ઓછા છે. તો હવે સ્વાભાવિક છે કે બળ અહીંયા ઓછા હોવાના કારણે એની સ્થિતિ ઉર્જા આવા ટાઈપના અણુ કરતાં કંઈક વધારે હશે. આની -50 હોય તો આની -40 કે એવું કંઈક હોય. એટલે એવું કહેવાય કે મુક્ત સપાટી પર રહેલા અણુઓની સ્થિતિ ઉર્જા વધુ છે. મુક્ત સપાટી પર રહેલા અણુઓની સ્થિતિ ઉર્જા વધુ છે. હવે માનો કે આ અણુને તમારે અનંત અંતરે લઈ જવો છે, લઈ જવો પડશે, બરાબર ને? બંધનથી વિરુદ્ધ. ધારો કે હું આને લઈ અને અનંત અંતરે લઈ જવું, એટલે એને બાષ્પ કે વાયુમાં કન્વર્ટ કર્યું કહેવાય. આપણે બાષ્પ અથવા વાયુમાં કન્વર્ટ કર્યું કહેવાય. તો એની બાષ્પાયન ઉર્જા છે એ આવા ટાઈપ એટલે કે અંદર રહેલા અણુની વધારે છે. જ્યારે આવા ટાઈપના અણુઓને લઈ જવા હોય તો એની ઉર્જા છે એ ઓછી ઋણ છે. એટલે એના ઉપર તમારે લાગતા આકર્ષી બળથી ઓછું કાર્ય કરવું પડશે. એટલે એની બાષ્પાયન ઉર્જા ઓછી છે. એટલે એવું કહી શકાય કે અંતરિયાળ અણુ ની બાષ્પાયન ઉર્જા, બાષ્પાયન એટલે શું? એને બાષ્પમાં કન્વર્ટ કરવા માટેની ઉર્જા એ વધુ છે. સપાટી પરના અણુ ની આવા ટાઈપની ઉર્જા ઓછી છે. એના ઉપર ઓછું કાર્ય કરવું પડશે. લગભગ કેટલું? ઉપરવાળા કરતાં અડધું, આશરે, સરેરાશ રીતે. કારણ કે અહીંયા આકર્ષી બળોની માત્રા આની કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ અડધી છે. એટલે આ બાષ્પાયન ઉર્જા છે એ ઓલમોસ્ટ અડધી હોય. એટલે ટૂંકમાં આ જે ચર્ચા છે એનો હેતુ શું છે તમે ફરીથી સમજો કે પ્રવાહીની અંદર રહેલા અણુ પર બધી જ બાજુ રહેલા એના જેવા જ અણુઓ દ્વારા લાગતા આકર્ષી બળોના કારણે એની સ્થિતિ ઉર્જા છે એ વધુ પ્રમાણમાં આકર્ષી બળો હોવાના કારણે લઘુત્તમ છે, ઋણ છે. એની સામે સપાટી પર રહેલા અણુઓ પર એટલા બધા આકર્ષી બળો નહીં હોવાના કારણે એમની પાસે સ્થિતિ ઉર્જા અંદરના અણુ કરતાં વધુ છે અથવા ઓછી ઋણ છે. શબ્દો પકડજો. તો હવે એનો અર્થ એવો થયો કે સપાટી પરના અણુઓ પાસે વધારાની ઉર્જા છે. એ જે વધારાની ઉર્જા આવી એને પૃષ્ઠ ઉર્જા કહેવાય. પૃષ્ઠમાં રહેલા અણુઓ પાસે
એકમ ક્ષેત્રફળ દીઠ જે ઉર્જા હોય પૃષ્ઠના અણુ દ્વારા ધારણ કરાયેલ ઉર્જા, આ વ્યાખ્યા કરી આપણે પૃષ્ઠ ઉર્જાની. શબ્દ પોતે એની વ્યાખ્યા છે, પણ એકમ ક્ષેત્રફળ દીઠ એને આપણે પૃષ્ઠ ઉર્જા અથવા ધારણ કરાયેલી પૃષ્ઠ ઉર્જા અથવા એને પૃષ્ઠ તાણ કહેવાય. સપાટી પરના અણુઓ પાસે રહેલી વધારાની સ્થિતિ ઉર્જાને પૃષ્ઠ ઉર્જા કહેવાય અને એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠના અણુઓ દ્વારા ધારણ કરાયેલી જે ઉર્જા છે એને આપણે પૃષ્ઠ તાણ નામ પાડ્યું છે. ધારો કે પૃષ્ઠ તાણને હું S સરફેસ ટેન્શનના S દ્વારા દર્શાવવું તો આ શું છે? ઉર્જા, આમ તો પૃષ્ઠ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ. એકમ શું થશે તો કે ઉર્જા માટે જૂલ એટલે કે ન્યૂટન મીટર છેદમાં મીટર સ્ક્વેર, મતલબ કે આનો એકમ થશે ન્યૂટન પર મીટર. પૃષ્ઠ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ, પૃષ્ઠના અણુઓની ઉર્જા છેદમાં એ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ. હવે આને પૃષ્ઠ તાણ શું કામ કીધું છે? તમે જુઓ, પૃષ્ઠમાં રહેલા અણુઓની વૃત્તિ, વલણ કેવું છે? અંદર તરફ એમને ખેંચાણ અનુભવે છે, એટલે એમની અંદર જવાની વૃત્તિ છે. હવે જો પૃષ્ઠમાં રહેલા અણુઓ અંદર જાય તો જે સપાટી પરના અણુઓ છે એમની વૃત્તિ કેવી હશે? એકબીજા તરફ ખેંચાવાની. એ જે ખેંચાણ છે એ પૃષ્ઠતાણને અનુરૂપ છે. એટલે કે સપાટીનું ક્ષેત્રફળ છે એ ઓછું કરવાનો પ્રયત્ન છે આમનો. શું કામ? તો કે સપાટીનું ક્ષેત્રફળ ઓછું થાય એનો અર્થ શું? જે પ્રવાહીના અણુઓ સપાટી પર છે, જેમની સ્થિતિ ઉર્જા વધુ છે, એમને અંદર જવું છે. અંદર શું કામ જવું છે? તો કે સ્થિતિ ઉર્જા અહીંયા લઘુત્તમ છે, જે કુદરતનો નિયમ છે. એટલે સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવા એમને અંદર જવું છે. હવે જો એ અંદર જાય તો સપાટીનું ક્ષેત્રફળ ઓછું થાય. એટલે ક્ષેત્રફળ લઘુત્તમ કરવાની વૃત્તિ. ક્ષેત્રફળ લઘુત્તમ ક્યારે થાય? તો કે સપાટી પરના અણુઓ એકબીજા તરફ ખેંચાય તો એ લઘુત્તમ થાય. એટલે એ ખેંચાણ જે છે એ ખેંચાણ હોવાના કારણે આપણે એને પૃષ્ઠતાણ નામ પાડ્યું છે. વધારે સ્પષ્ટ કરી અને કેલ્ક્યુલેશન સાથે પૃષ્ઠતાણ. માનો કે મારી પાસે આવી કોઈ ફ્રેમ છે જેમાં એક સળિયો મુક્ત રીતે આ ફ્રેમ ઉપર ગતિ કરી શકે એવું છે. હવે આના ઉપર આપણે એક પડ બનાવી, પાતળું સાબુનું દ્રાવણ કે એવું કંઈક લઈ અને એક પડ બનાવી. એટલે આ એક પૃષ્ઠ બનાવ્યું આપણે, જેને ફિલ્મ કપોટી કહેવાય. હવે એમાં આ જે છે એને હું L કહી દઉં, લંબાઈ. અત્યારે આ જે છે એ નામ આપણે અને માનો ને કે X કહી દઈએ. હવે અહીંયા જે અણુઓ પડ્યા છે, તમે જુઓ, આને બહાર વિચારવાનું છે. તમારી સામે આવી રીતે છે સપાટી. આ કોણ છે? પ્રવાહીનું પડ. હવે પ્રવાહીનું પડ એટલે આ મુક્ત સપાટી, આ બાજુ મુક્ત સપાટી છે. હવે એ મુક્ત સપાટીના અણુઓની વૃત્તિ કેવી છે? અંદર જવાની. અંદર એટલે નીચે નહીં સમજવાનું, અંદર. ક્યાં? તો કે જ્યાં એના જેવા જ સગા ભાઈઓ, એના જેવા જ અણુઓ પડેલા છે અહીંયા જવાની. કારણ કે અહીંયા મેં વાત કરી એમ સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય છે. એટલે સપાટી પરના અણુઓ અંદર તરફ ખેંચાવાનો પ્રયત્ન કરે છે. એનો અર્થ એવો થયો કે જો એ અંદર તરફ ખેંચાય તો મુક્ત સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ થવાનો પ્રયત્ન થાય. મતલબ કે ઓલો સળિયો છે એના ઉપર આવું બળ લાગશે. હવે એ જે બળ આવ્યું
કયું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાના પ્રયત્નમાં લાગતું બળ જે મુક્ત સપાટી પર લાગે છે, ખુલ્લી સપાટી પર, એને પૃષ્ઠતાણનું બળ કહેવાય. માનો કે F છે, પૃષ્ઠતાણના કારણે લાગતું બળ. અહીંયા ધ્યાન રાખશું, આ બળ કઈ બાજુ છે? મુક્ત સપાટીને સમાંતર છે. શેના કારણે ઉદ્ભવેલું છે? કન્સેપ્ટ માટે યાદ રાખશું આપણે, ક્ષેત્રફળ લઘુત્તમ કરવા માટે લાગે છે. કયું? સપાટીનું ક્ષેત્રફળ. શું કામ? કારણ અહીંયા આપેલું છે. હવે ઈ બળ F છે, તો જો મારે આ ક્ષેત્રફળ વધારવું હોય તો કાર્ય કરવું પડે. ક્ષેત્રફળ વધારવા. માનો કે આ ક્ષેત્રફળ વધારી અને હું અહીંયા લઈ ગયો, મતલબ કે એને D જેટલું સ્થાનાંતર કરાયું અને આટલું ક્ષેત્રફળ વધાર્યું. તો વધારાનું ક્ષેત્રફળ કેટલું કર્યું આપણે? D ગુણ્યા L, બરોબર ને? આટલું ક્ષેત્રફળ વધાર્યું, પણ બે બાજુ હશે. માન લો કે આને બહાર કાઢો તો તમે જ્યારે સળિયાને ખેંચો ત્યારે તમારી સાઈડ D જેટલી સપાટી વધે અને મારી સાઈડે વધે. એની જાડાઈ છે એ તો છે જ, આપણને દેખાતી નથી, પણ જાડાઈ છે. એટલે આ પડ પાતળું થશે અને મુક્ત સપાટી બંને બાજુ વધશે. તો કુલ ક્ષેત્રફળનો વધારો આટલો થયો. અહીંયા આપણે વાત શું કરી છે? તો પૃષ્ઠ ઊર્જા કેટલી થશે? S ગુણ્યા તમે જે ક્ષેત્રફળ વધાર્યું એ, આટલી ઉર્જા તંત્રમાં આવી, તમારે જે કાર્ય કરવાનું થયું એ. હવે એ કાર્ય તમે કર્યું છે શું? તો કે લાગતા પૃષ્ઠતાણના બળ એટલે કે F થી વિરુદ્ધ D જેટલું સ્થાનાંતર કરવા બાહ્ય બળ દ્વારા કાર્ય. W ઇઝ ઇક્વલ ટુ FD. મારે આને ખેંચવું પડે ને, F જેટલું બળ લાગતું હોય તો એટલું જ બળ આપી અને એને ખેંચવું પડે. તો આટલું કાર્ય કર્યું, જેને અનુરૂપ ખર્ચાયેલી ઉર્જા તંત્રમાં આવી બહારથી. તો જો હું બેને કમ્પેર કરું, થયેલું કાર્ય અને ઉર્જાનો વધારો, તો આ D છે એ બે બાજુથી કેન્સલ થઈ જશે. તો S ઇઝ ઇક્વલ ટુ શું થાય? F છેદમાં 2L. આ પૃષ્ઠતાણની બીજી વ્યાખ્યા. એકમ લંબાઈ દીઠ, બરોબર ને? L જે છે એ આવી રીતે છે આપણું. તો F છેદમાં 2L. F આ બાજુ છે અને છેદમાં L આ છે. તો એવું બે બાજુ થયું છે, એટલે F/2L. એકમ લંબાઈ દીઠ લાગતું બળ, આને પૃષ્ઠતાણનું બળ કહેવાય. આનો એકમ શું થશે? ન્યૂટન પર મીટર. જુઓ તો આની સાથે મેચ થઈ ગયો. હા, હવે આ વસ્તુને આપણે એકદમ ક્લિયર કરી નાખીએ. પૃષ્ઠતાણનું બળ. આખી ઘટના જે છે એને હું હવે મારી રીતે, આ ટેક્સ્ટ બુકની ચર્ચા થઈ, હવે હું મારી રીતે તમને કહી દઉં. માનો કે આ પાત્ર આપણું ભરેલું છે, એમાં સપાટી પર આવા અણુઓ પડેલા છે.
અંદર આવા ટાઈપના અણુ છે જેના ઉપર પરિણામી બધી બાજુ સરખું છે અને આના ઉપર પરિણામી બળ અંદર તરફ છે. તો હકીકતમાં પૃષ્ઠતાણનું બળ શું છે? ઉર્જાના આધારે આપણે સમજી લીધું કે ભાઈ પૃષ્ઠ પરના અણુઓની ઉર્જા વધારે હોય એ ઉર્જા જે વધારાની પૃષ્ઠ ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ આવે એને આપણે પૃષ્ઠતાણ કીધું. બળ જે લાગે છે પૃષ્ઠતાણનું એ કઈ રીતે લાગે છે એને વધારે સ્પષ્ટ કર્યું. આ 3 અણુ છે. ત્રણેય અણુ કયા? સપાટી પરના. હવે એ સપાટી પરના અણુઓની વૃત્તિ શું છે? અંદર જવાની. ધારો કે આ અણુ અંદર જતો રહ્યો તો આંતર અણુ અંતર અહીંયા વધ્યું. એ અંતર જે વધ્યું હવે અહીંયા એને સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવું છે. સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ ઓટોમેટિક થશે. શું કામ? તો કે ધારો કે આ અણુ અંદર વયો જાય તો હવે આ બે અણુઓ વચ્ચેનું અંતર વધારે છે. એ શું કરશે? એમની વચ્ચે લાગતા આંતર આણ્વીય બળોના કારણે ખેંચાય. હવે એ જે ખેંચાય એના કારણે શું થાય? તો કે સપાટીનું ક્ષેત્રફળ ઓછું થાય. વૃત્તિ અહીંયાથી આવે છે. આંતર આણ્વીય બળ એમને નજીક લાવે છે. એમને નજીક શું કામ લાવે છે? અંતે આકર્ષી બળોની અસરમાં જો એ આવે તો પાછી તંત્રની ઉર્જા છે એ ઓછી થાય ને. આના કરતાં આની ઉર્જા વધારે હતી એટલે બધાનો હેતુ તો શું છે? ઉર્જા ઘટાડવાનો. એટલે એ અણુઓ નજીક આવે. કયા? આ. તો આ પૃષ્ઠતાણનું બળ છે, સપાટીને સમાંતર લાગતું બળ. હવે એની વ્યાખ્યા કરી દઈ. એકમ લંબાઈ દીઠ ખરું પણ આટલી સરળ વ્યાખ્યા નથી. માન લો કે પ્રવાહી આ ભરેલું છે તો એની સપાટી પર એકમ લંબાઈની હું રેખા એક ધારું. એની ડાબી બાજુના અણુઓ અને એની જમણી બાજુના અણુઓ શું કરશે? એકબીજા ઉપર બળ લગાડશે. એ બળ શું કામ લગાડે છે? ચર્ચા થઈ ગઈ આપણે. ક્ષેત્રફળ સપાટીનું લઘુત્તમ કરવાનું થાય છે એટલે લઘુત્તમ શું કામ કરવું છે? ઉર્જા વધારે છે એટલે ઉર્જા ઓછી કરવાનો પ્રયત્ન છે. તો પ્રવાહીની વ્યાખ્યા સમજો હવે આખી. પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક તરફના અણુઓ બીજી તરફના અણુઓ પર કલ્પેલી રેખાને લંબ રૂપે એકમ લંબાઈ દીઠ સપાટીને સમાંતર જે બળ લગાડે એને પૃષ્ઠતાણ કહેવાય. આ પૃષ્ઠતાણનું બળ. અને એટલે જ મુક્ત સપાટી જે છે પ્રવાહીની એ ખેંચાયેલા પડ જેવું કામ કરે. અને એટલે જ ઓલા કીટકો એના ઉપર હાલી શકે છે. અને એટલે જ ઓલી સોય જે છે એ આડી રાખો તો તરે છે, ઊભી રાખો તો અંદર ડૂબે છે. એટલે ઉપરનું પડ છે એ સહેજ કડક છે. ઇન શોર્ટ ખેંચાયેલા પડ જેવું. અને એ ખેંચાય એટલે એ ગોળાકાર ધારણ કરે છે. આપેલા દરેક જથ્થા માટે ચોક્કસ જથ્થો જો તમારી પાસે હોય અને જુદા જુદા ભૌમિતિક આકાર વિચારો તો ગોળાકાર જે છે એનું ક્ષેત્રફળ લઘુત્તમ હોય આપેલા જથ્થા માટે. એટલે શું સમજવાનું આપણે કે ભાઈ 1 કિલોનો કોઈ પદાર્થ આપો તમે, એના જુદા જુદા આકાર બનાવો તમે, તો એ આકારમાં ગોળાકાર તમે બનાવો તો એની સપાટીનું જે ક્ષેત્રફળ છે એ ઓછામાં ઓછું થાય. એટલે કોઈ પણ પ્રવાહી જ્યારે નાનો આકાર હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી ગોળાકાર ધારણ કરવાનો પ્રયત્ન કરે છે પ્રવાહી. હવે આને વધારે પાછું હમણાં જે આપણે મુદ્દો વાત કર્યો હતો એ પૃષ્ઠતાણ જે છે એના કારણે જે પદાર્થો તમારી પાસે હોય એ પદાર્થો એકાબીજાને પ્રવાહી અને ખાસ કરીને આપણે હમણાં શરૂઆતમાં જ વાત કરી હતી કે પૃષ્ઠતાણ જે છે મુક્ત સપાટીની જગ્યાએ આપણે શું સમજવાનું છે? આંતર સપાટી. મુક્ત સપાટી એટલે પ્રવાહી અને હવા વચ્ચેની આંતર સપાટી, બે દ્રવ્ય વચ્ચેની. તો એવી જ રીતે ઘણી બધી વખત એવું હોય કે પ્રવાહી ઘન સપાટી સાથે સંપર્કમાં હોય. તો એવા સંજોગોમાં અમુક વખતે આપણને ખબર છે કે પ્રવાહી છે એ ફેલાય છે ઘન સપાટી પર અને અમુક વખતે પ્રવાહી છૂટું પડી જાય છે, મતલબ ઘન સપાટીને ભીંજવતું નથી. તો હવે એ શું કામ? મૂળ પૃષ્ઠતાણના કારણે જ આ ઘટના બને છે, પણ એ કઈ રીતે એ આપણે સમજવાનું છે. આટલું સમજ્યા પછી ટેક્સ્ટબુકનો મુદ્દો આખો એક વખત વાંચજો.
ચર્ચા કરવાની થાય છે આપણે સંપર્ક કોણની. પ્રવાહીની સપાટી છે એ અમુક પદાર્થને ભીંજવે છે ને અમુક ઘન પદાર્થને ભીંજવતી નથી, એ સમજવા માટે સંપર્ક કોણ. પૃષ્ઠતાણ ચેક કરવા માટે એક નાનો એવો પ્રયોગ છે, પણ એ તમે વાંચીને સમજી શકો એમ છો. અંદર તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે કે ભાઈ એક તકતી છે એ સપાટી ઉપર રાખો, પછી એને ગરગડી વડે વજન વડે સમતોલો તો એ તકતી પ્રવાહીથી છૂટી પડે, આકર્ષી બળોની અસરમાં એ છૂટી પડે, ત્યાંનું જે બળ આવે mg લટકાવેલું એને ભાગ્યા 2L કરો એટલે તમને પૃષ્ઠતાણનો અંદાજ આવે. જુદા જુદા પ્રવાહી માટે તમને કોષ્ટક પણ આપેલું છે, પૃષ્ઠતાણના આંકડા બે આંતર સપાટી વચ્ચે, જેને આપણે યાદ રાખવાની જરૂર નથી. સંપર્ક કોણની ચર્ચા કરીએ આપણે. વ્યાખ્યા પૃષ્ઠતાણની યાદ રાખજો, અને ક્યાં લાગે છે તમને બે અલગ મુદ્દામાં આપેલું છે ટેક્સ્ટ બુકમાં. મૂળ પૃષ્ઠતાણનું બળ સપાટીને સમાંતર વૃત્તિ ઉર્જા ઓછી કરવાની, અને કારણ પૃષ્ઠ ઉર્જા. માનો કે કોઈ ઘન સપાટી છે, હવે એ ઘન સપાટી ઉપર તમે પ્રવાહીનું બુંદ મૂકો એટલે એ આવો આકાર ધારણ કરે અથવા ફેલાઈ જાય, આવો આકાર ધારણ કરે. એટલે કે ઘન સપાટી જે છે એ પ્રવાહીને છોડી દે, અને કાં તો ઘન સપાટી છે એ પ્રવાહીને પકડી રાખે, ખેંચી રાખે. મૂળ પૃષ્ઠતાણના બળો ઉપર વાત જાય છે. સ્પષ્ટ કરીએ ને તો પહેલાં સંપર્ક કોણની વ્યાખ્યા કરી. ધારો કે સ્પર્શ બિંદુએ હું સ્પર્શક દોરું વક્ર સપાટીનું, સ્પર્શ બિંદુ એટલે ઘન સપાટીને જ્યાં ટચ થાય છે એ બિંદુ, વક્ર સપાટીનું સ્પર્શક. ઘન સપાટી સાથે પ્રવાહીમાં જે ખૂણો બનાવે એને સંપર્ક કોણ કહેવાય. સ્પર્શ બિંદુએ દોરેલો સ્પર્શક ઘન સપાટી સાથે પ્રવાહીમાં જે ખૂણો બનાવે એને સંપર્ક કોણ કહેવાય. મારી આકૃતિ પ્રમાણે સ્પર્શ બિંદુનો સ્પર્શક ઘન સપાટી સાથે એટલે બે ખૂણા બનાવે છે, એક આ બાજુ એક આ બાજુ. પણ આ બાજુ સપાટી જે છે અહીંયા હવા પડી છે, આ બાજુ પ્રવાહી પડી છે, તો પ્રવાહીમાં જે ખૂણો બનાવે એને સંપર્ક કોણ કહેવાય. અહીંયા વક્ર સપાટીનો સ્પર્શક ઘન સપાટી સાથે પ્રવાહીમાં જે ખૂણો બનાવે સંપર્ક કોણ. હવે થીટા જે છે એ ગ્રેટર ધેન 90 પણ હોઈ શકે, લેસ ધેન 90 પણ હોઈ શકે, મતલબ કે ગુરુકોણ પણ હોઈ શકે, લઘુકોણ પણ હોઈ શકે. જ્યારે એ ગુરુકોણ હશે ત્યારે પ્રવાહી ઘનને ભીંજવે નહીં, મતલબ આવી પરિસ્થિતિ હશે ત્યારે એ ભીંજાશે નહીં. આવી પરિસ્થિતિ હોય ત્યારે પ્રવાહી ઘનને ભીંજવે. મતલબ શું થયો કે પ્રવાહી અને ઘન વચ્ચે આકર્ષી બળ નબળા છે, અહીંયા આકર્ષી બળ મજબૂત છે. હવે વધારે સ્પષ્ટ સમજવા માટે અહીંયા હું પૃષ્ઠતાણનો હિસાબ મૂકું તો અહીંયા જે પૃષ્ઠતાણનું બળ હશે એ S સોલિડ એર લખું, અહીંયા છે S લિક્વિડ એર, અહીંયા જે બળ છે એ S
સોલિડ લિક્વિડ, બરાબર. આ સપાટી પાસે સોલિડ લિક્વિડ વચ્ચેનું, ઓલા પણ તો નકરું જુઓ તમે, ઘન અને હવા જ છે. અહીંયા કોણ છે? તો કે હવા અને પ્રવાહી ટચમાં છે. અહીંયા કોણ છે? પ્રવાહી અને ઘન ટચમાં છે. આ ત્રણ જાતના પૃષ્ઠતાણ છે. કયા? SLA, SSA, SSL. આ કોની વચ્ચે છે? પ્રવાહી વાયુ, આ ઘન વાયુ અને આ ઘન પ્રવાહી. આ બે વચ્ચેના બળોના કારણે જે પૃષ્ઠ ઉર્જા છે એના કરતાં જો આ પૃષ્ઠ ઉર્જા વધુ ઋણ હોય તો ઘન જે છે એ પ્રવાહીને ખેંચી રાખશે. મતલબ કે અહીંયા ઉર્જા છે એ વધુ ઋણ એટલે કે લઘુત્તમ થવાની શક્યતા હોય તો ઘન પ્રવાહી ભેગા થઈ જશે, મતલબ ભીંજાઈ જશે. અને જો એવું ન હોય તો ઘન પ્રવાહી જે છે એ છૂટા રહેશે. હવે અત્યારે હું જોઉં તો આ જે પૃષ્ઠતાણનું બળ છે એનો આના પરનો ઘટક, મતલબ SLA નો SSL પર ઘટક શું થાય? SLA cos થીટા. હવે તમે જુઓ તો આ બુંદ જે કંઈ છે એ સંતુલનમાં રહેવા માટે હું આવું લખી શકું, SLA cos થીટા વત્તા SSL બરાબર SSA હોય. આ સંતુલન છે બુંદનું, આ બુંદનું કે પેલા બુંદનું ગમે તે. હવે એવા સંજોગોમાં અહીંથી તમે જુઓ તો કે જો SSL ગ્રેટર દેન SSA હોય આપેલા બે દ્રવ્યની આંતર સપાટી માટે, જે કંઈ ઘન તમે લીધો છે એ ઘન કાચ હોઈ શકે, લાકડું હોઈ શકે, બીજું ગમે તે. જો આવી પરિસ્થિતિ હોય તો આ પદ મોટું છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ પદ મોટું છે આના કરતાં, તો સ્વાભાવિક છે કે સંતુલન કરવા માટે, મતલબ કે આ ટીપાની રચના અથવા તો પ્રવાહીની સંતુલનની પરિસ્થિતિ માટે આ પદ ઋણ રહેવું પડે. એટલે કે SLA cos થીટા ઋણ થવું પડે. હવે ઋણ થાય તો આ મોટા પદમાંથી એટલું પદ બાદ થઈને આની હારે સંતુલનની પરિસ્થિતિ આવી શકે. હવે પદ ઋણ થવા માટે cos થીટા લેસ દેન 0 થાય, મતલબ કે થીટા ગ્રેટર દેન 90 થાય, ગુરુકોણ થાય. આનો અર્થ શું થયો? સોલિડ લિક્વિડ વચ્ચેનું જે બળ છે એ સોલિડ એર વચ્ચેના બળ કરતાં વધારે હોય તો એવા સંજોગોમાં આ જે cos થીટા પદ જે છે એ ઋણ થશે, ગુરુકોણ થશે. અને ગુરુકોણ થાય તો એવા સંજોગોમાં મેં પહેલાં વાત કરી, આપણી પહેલી આકૃતિ, કે પ્રવાહી અને ઘન વચ્ચેના આકર્ષી બળો જે છે એ નબળા થઈ જશે અને પરિણામે આ જે આકાર છે એ સપાટીને ભીંજવશે નહીં. આપણે ટેક્સ્ટબુકની સાથે સાથે ચર્ચા કરતા જઈએ. એટલે એવા સંજોગોમાં આ ક્યાં બનશે? કમળ હોય, કમળનું પાંદડું, તો કમળના પાંદડા ઉપર આવી રીતે બુંદ છૂટું રહેશે પ્રવાહી. એટલે એ વખતે આ જે છે એ ગુરુકોણ આવશે, મતલબ કે પ્રવાહી જે છે એનું બુંદ એને ઓલી ઘન સપાટી જે છે એ છોડી દેશે. પૃષ્ઠતાણનું બળ વધારે છે એટલે તમે જુઓ અહીંથી અને અહીં ખેંચી લેશે, એટલે વળાંક છે એ ઊંધો થવાનો. હવે જો SSL લેસ દેન SSA હોય, એટલે આ દ્રવ્યોના આંતર સંબંધો ઉપર આધાર રાખે છે, તો એવા સંજોગોમાં જે SLA cos થીટા પદ છે એ ધન આવે. એ ધન આવે એટલે એનો મતલબ એવો થયો કે cos થીટા પદ છે એ ગ્રેટર દેન 0 હોય. એનો મતલબ એવો થયો કે થીટા લેસ દેન 90 થશે, લઘુકોણ થશે.
એ આપણી આ બીજી આકૃતિ. એટલે એવે વખતે વળાંક છે એ બહારની તરફ ખુલેલો હશે અને એવે વખતે જો HSL લેસ ધેન HH આ પૃષ્ઠતાણનું બળ છે કોની વચ્ચે? સોલિડ લિક્વિડ વચ્ચે પૃષ્ઠતાણનું બળ છે એ સોલિડ એરના પૃષ્ઠતાણના બળ કરતાં નાનું હોય તો એવા સંજોગોમાં જે સંપર્ક કોણ છે એ 90 કરતાં નાનો આવશે અને એવી વખતે જે પ્રવાહી છે એ ઘનને ભીંજવશે. ટેક્સ્ટબુકમાં આ મુદ્દો એક વખત શાંતિથી વાંચી લેજો અને એને મગજમાં બેસાડજો. ટૂંકમાં એવું કહી શકાય કે જો ઘન પ્રવાહીના અણુઓને છોડી દે તો એ ઊંધો વળાંક થાય અને પ્રવાહીના અણુને પકડી રાખે તો એ ભીંજાય, મતલબ કે બેઠો વળાંક આવે. સંપર્ક કોણ લઘુ કોણ હોય તો એ વખતે પદાર્થ જે છે ઘન પદાર્થ એને પ્રવાહી ભીંજવશે અને જો સંપર્ક કોણ ગુરુ કોણ હોય તો એ વખતે એ પદાર્થને ભીંજવશે નહીં. ઓકે, આખો ગોળાકાર પરપોટો કયા કારણોસર બને છે એની ચર્ચા આમાં બાકી રહે છે, પણ એના માટે આપણે એક હોલ્ટ મારશું. નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. ત્યાં સુધી અલ્પવિરામ કરીએ. મુદ્દો શાંતિથી એક વખત વાંચી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.